એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે મતદાનનો પ્રારંભ થયો છે। એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે આજે મતદાનનો પ્રારંભ થયો છે। મિલની કુલ 15 બેઠકોમાં 14 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે, જ્યારે એક બેઠક બિનહરીફ થઈ છે। કુલ 5340 સભાસદોમાં આશરે 2430 સભાસદો મતદાન કરશે। સુરત જિલ્લામાં ગંગાધરા હાઈસ્કૂલ, બારડોલીની કન્યા વિદ્યાલય અને કામરેજની વિહાણ હાઈસ્કૂલ ખાતે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે। એક મતદાર ઓક્સિજનની બોટલ સાથે મતદાન મથકે પહોંચતા મતાધિકાર પ્રત્યેની તેમની જાગૃતિ જોવા મળી હતી। આજે સવારે 9 વાગ્યાથી બારડોલી તાલુકામાં સમાવિષ્ટ એવી 5 ઝોનની બેઠકોનું મતદાન સાર્વજનિક વિદ્યાલય અસ્તાન ખાતે થઈ રહ્યું છે। ખૂબ ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। બીજું મતદાન મથક ગંગાધરા હાઈસ્કૂલ ખાતે, જ્યાં 3 ઝોનની બેઠકોનું મતદાન ચાલે છે, અને ત્રીજું કામરેજ તાલુકાના વિહાણ હાઈસ્કૂલ ખાતે બીજી 3 બેઠકોનું મતદાન ચાલે છે। એમ કુલ 11 ઝોનના મતદાનો ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યા છે। જીત માટે અમે સહકાર પેનલ સાથે સંકળાયેલા છે, ત્યારે અમારી કુલ 15 બેઠક પૈકી એક બેઠક બિનહરીફ થઈ છે, અને 14 બેઠક આ સહકાર પેનલ જીતશે। માતૃભૂમિનું ખેંચાણ તો અહીંયા સુધી લઈ આવે છે અમને। વિદેશી મતદાન કરવા આવ્યો છો શું? એ જ વાત છે કે ભાઈ બધા, એટલે મારી પોતાની વાત કરું તો લગભગ મેં મારી જિંદગીના 30 વર્ષ સહકારી ક્ષેત્રમાં અને રાજકારણમાં અને જાહેર જીવનમાં સામાજિક રીતે દરેક રીતે મારી જિંદગીના 30 વર્ષ મેં અહીંયા પૂરા કર્યા છે। અને પછી સમય સંજોગને આધીન મારે પરદેશ જવાનું થયું, પરંતુ જ્યારે આર્થિક હિતની વાત આવે ત્યારે અમે બીજું બધું સાઈડ પર મૂકીને અમારો યોગદાન અને અમારો સ્વાર્થને લીધે અહીંયા સુધી આવીએ છીએ। અને બીજું કે માતૃભૂમિનું, જન્મભૂમિનું, કર્મભૂમિનું ખેંચાણ અમને અહીંયા સુધી લઈ આવે છે। શ્રી ખેડૂત સહકારી ખાણ ઉદ્યોગ મંડળી લિમિટેડ બારડોલીની જ્યારે 2026ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે તમામ જે ઉમેદવારોનો છે એનો ઉત્સાહ બી આજે વધારે છે, અને અમને એવી લાગે છે કે કદાચ 2400 સુધીનું વોટિંગ થઈ શકે એવી શક્યતાઓ પણ છે। અને એમાં અમારી કિસાન પરિવર્તન પેનલોની 80%ની અમે જીત તરફના દાવેદાર કરી શકીએ એવું છે।